વાલા વૈષ્ણવો, આપણા પુષ્ટિ માર્ગમાં 2 દિવસનું ખૂબ જ મહત્વ છે. હમણાં પવિત્ર એકાદશી આવી રહી છે. પવિત્ર એકાદશી એટલે પુષ્ટિ માર્ગનો પ્રાકટ્ય દિવસ, કે જે દિવસે શ્રી ઠાકોરજીએ શ્રી મહાપ્રભુજીને બ્રહ્મસંબંધ કરાવ્યું અને વચન આપ્યું કે આપ જેનો અંગીકાર કરશો તેને હું ક્યારેય પણ છોડીશ નહીં. અને પવિત્રા બારસ એટલે આપણા પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોનો અલૌકિક જન્મદિવસ, કારણ કે તે દિવસે શ્રી મહાપ્રભુજીએ સર્વપ્રથમ દામોદરદાસ હરસાણીજીને બ્રહ્મસંબંધ કરાવ્યું હતું. એટલે આપણા પૂર્વજ દામોદરદાસ હરસાણીજી છે. એટલે એમના વિશે આપણા બધાનો બ્રહ્મસંબંધ પવિત્રા બારસના થયું કહેવાય. એટલે આપણે પવિત્ર એકાદશી આવી રહી છે એટલે તેના ચિંતન માટે અગાઉથી ગયા વર્ષે કરેલું સંકલનનું ભાવ દર્શન કરી રહ્યા છીએ, કે જેના કારણે પછી નવું લઈ શકીએ. વાલા વૈષ્ણવો, એટલો આનંદ આવશે કે આપને એમ થશે કે રોમ રોમ પુલકિત થઈ ગયા, કારણ કે આપણે જેવું મનન ચિંતન કરીએ એવું આપણે વિચારીએ. અને સાથે સાથે આ બધું આપણે શ્રવણ કરીશું એટલે આપણને એ અંદરથી ભાવની જાગૃતિ થશે. અને અત્યારે બધા પવિત્રા બનાવતા હોય તો પવિત્રાનો ભાવ જાણીએ તો વધુ આનંદ આવે. તો ચાલો તેનું ભાવ દર્શન કરીએ. અલગ અલગ પુસ્તકોમાંથી સંકલન કરેલું છે, પરંતુ ખૂબ જ સુંદર ભાવ દર્શાવેલો છે. એક વાત મને યાદ આવી એટલે કહી દઉં કે એક વખત એક વૈષ્ણવના મુખે સાંભળ્યું હતું. એટલે કેશોદના કોઈ બેટીજીએ કહ્યું હતું કે આપણે પવિત્રા બનાવતા હોઈએ એટલે સૂતરના દોરાની 3 રેલ લેવાની અને એ 3 એક સાથે શ્રી કૃષ્ણ શણમમ કરતા બોલવાની, કારણ કે સિદ્ધાંત રહસ્યના ધોળમાં 300 ને 320 એમ લખેલું છે. એટલે 3 જન્મના ભાવથી આ રીતે પવિત્રા બનાવી શકાય. એટલે 120 આટા લેવાના અને 3 દોરા એક સાથે લેવાના. એવી રીતે મેં એક વખત સાંભળ્યું હતું. એટલે આપણે ઘણી વખત ધોળ બોલતા હોઈએ તો એવું લાગે કે 360 કેમ નહીં લખ્યું હોય અને 300 ને 320 એમ કેમ લખ્યું છે. એટલે એનો ભાવ બેટીજીએ દર્શાવ્યો હતો કે 3 જન્મના ભાવથી એ કરવાનું છે. તો ચાલો પવિત્ર એકાદશીના આનંદને માણીએ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વે વૈષ્ણવોનું મન આતુરી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આપ સર્વેને પવિત્ર એકાદશીની ખૂબ ખૂબ અગ્રિમ મંગલ વધાઈ. આજે આપણે શ્રીનાથજી ચરિત્રામૃતમાંથી પવિત્ર એકાદશીનો પ્રસંગ જોઈશું. ઠાકોરજીની કૃપાથી પુષ્ટિ સાહિત્ય વિપુલ પ્રમાણમાં છે, માટે આપણે આ પવિત્ર એકાદશીના હજી બીજા પ્રસંગો પણ જોઈશું. અને હા, જો આપે અમારી બીજી ચેનલ કૃષ્ણ આવેશનીને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેશો, કારણ કે વૈષ્ણવોના મનોરથે સ્વરૂપે તેમાં ઘણા ગ્રંથોનો આપણને જાણવા મળશે, જેમ કે સુબોધિનીજી રસપાન, શ્રી ગોકુલનાથજી હાસ્યામૃત, વ્રતસાગર, વ્રજમેરે મનભાઈ, એવા તો ઘણા ગ્રંથો તેમાં અપલોડ કરેલા છે. માટે જરૂરથી એક વખત મુલાકાત લેશો. ચાલો આપણે આપણા પ્રસંગમાં આવી જઈએ. કાશી છોડ્યા પછી શ્રીમદ વલ્લભાધીશે પરિક્રમાનો પ્રારંભ કર્યો. વર્ધા, ઉજ્જૈન, ઓરછા વગેરે સ્થળોએ પોતાના પ્રતાપ પરથી અનેક ચમત્કારિક પ્રસંગો સર્જીને દેવીજીઓને શરણે લેવા માંડ્યા. દક્ષિણ તરફ આગળ વધતા આપ શ્રી ઝારખંડમાં બિરાજી રહ્યા હતા. એક દિવસ ઓચિંતાના શ્રીનાથજીએ ઝારખંડના વનમાં પ્રગટ થયા અને શ્રીમદ વલ્લભાધીશને દર્શન દઈને આજ્ઞા કરી, હે શ્રી વલ્લભ,
અમે શ્રી ગોવર્ધનધર સ્વરૂપથી બ્રજમાં શ્રી ગિરિરાજની કંદરામાં બિરાજીએ છીએ. એ આપ જાણો છો, ત્યાંના બ્રજવાસીઓને અમારા દર્શન થયા છે. તેઓ હવે અમારા સંપૂર્ણ પ્રાકટ્યની રાહ જોઈ રહ્યા છે અને અમે આપની રાહ જોઈ રહ્યા છીએ. અમારા સારસ્વત કલ્પીય કૃષ્ણ અવતારના સમયના ઘણા જીવો વ્રજમાં આવી ચૂક્યા છે. આપ સત્વરે વ્રજમાં પધારીને અમને પ્રગટ કરો અને અમારી સેવાનો ક્રમ બાંધો. અમારે એ સર્વ જીવો સાથે ફરીથી ક્રીડા કરવી છે. વિક્રમ સંવત 1549ના ફાગણ સુદ 11ના દિવસે શ્રીમદ વલ્લભાધીશને આવી આજ્ઞા થઈ અને આપ શ્રી દક્ષિણની પરિક્રમા અધૂરી છોડીને વ્રજ તરફ પધાર્યા. 5 મહિનાની યાત્રા પછી શ્રીમદ વલ્લભાધીશ મથુરામાં આવી પહોંચ્યા. ત્યાં વિશ્રામ ઘાટ પર થોડા દિવસ બિરાજીને પછી ગોકુલ પધાર્યા. ગોકુલમાં શ્રી યમુનાજીના એક ઘાટ પર બિરાજીને એક રાત્રિએ શ્રી મહાપ્રભુજી મનમાં વિચાર કરી રહ્યા હતા. ફરીવાર આપ શ્રી દક્ષિણની પરિક્રમા અધૂરી છોડીને વ્રત તરફ પધાર્યા. 5 મહિનાની યાત્રા પછી શ્રીમદ વલ્લભાધીશ મથુરામાં આવી પહોંચ્યા. ત્યાં વિશ્રામ ઘાટ પર થોડા દિવસ બિરાજીને પછી ગોકુલ પધાર્યા. ગોકુલમાં શ્રી યમુનાજીના એક ઘાટ પર બિરાજીને એક રાત્રિએ શ્રી મહાપ્રભુજી મનમાં વિચાર કરી રહ્યા હતા. આ કયું સ્થળ હશે? ત્યાં જ બાજુના ઘાટ પરથી શ્રી યમુનાજી પ્રગટ થયા અને શ્રી મહાપ્રભુજી બિરાજી રહ્યા હતા એ ઘાટ તરફ પધાર્યા. મંજુલ વાણીમાં શ્રી યમુનાજીએ આજ્ઞા કરી, આપ બિરાજી રહ્યા છો એ ગોવિંદ ઘાટ છે અને બાજુમાં છે તે અમારો ઠકુરાણી ઘાટ છે. આપ અમારા ઘાટ પર બિરાજીને શ્રીમદ ભાગવત પારાયણ કરો એવી અમારી ઈચ્છા છે. તરત જ શ્રી વલ્લભાધીશે ઊભા થઈને શ્રી યમુનાજીને નમન કર્યું અને તાત્કાલિક પૃથ્વી છંદમાં 8 શ્લોકો યમુનાષ્ટક દ્વારા શ્રી યમુનાજીની સ્તુતિ કરીને 9મા શ્લોકમાં સ્તુતિનું ફળ દર્શાવ્યું. એ દિવસથી શ્રાવણ સુદ ત્રીજ ઠકરાણી ત્રીજ તરીકે પ્રસિદ્ધ થઈ. શ્રાવણ સુદ ચોથથી શ્રીમદ વલ્લભાધીશે ઠકરાણી ઘાટ પર બિરાજીને શ્રીમદ ભાગવતનું 1 સપ્તાહ પારાયણ કર્યું અને વચનામૃત પણ કર્યા. દરરોજ શ્રી યમુનાજી પોતાના પ્રિયતમની કથા સાંભળવા પધારે. શ્રીમદ વલ્લભાધીશ શ્રી યમુનાજીની સ્તુતિ કરીને પછી કથા વચનામૃત કહેવા શરૂ કરે અને સાંજ પડે વર્ષાની ઝરમર શરૂ થતાં પોતાના અનન્ય સેવક દામોદરદાસ હરસાનીજી તેમજ અન્ય સેવકોને પણ વચનામૃતના પાન કરાવે. એમ કરતા અઠવાડિયું પૂરું થયું. શ્રાવણ સુદ એકાદશીની રાત ઢળી. અન્ય સેવકો સાથે શ્રીમદ વલ્લભાધીશ ગોકુલના ગોવિંદ ઘાટ પર નિજ સ્થાનકમાં પોઢ્યા હતા. મધ્યરાત્રિ થવા આવી. ત્યાં આપ શ્રીની નિદ્રા ખુલી ગઈ. આપ ઘાટના પગથિયા પર જઈને બિરાજ્યા અને અપલક નેત્રે શ્રી યમુનાજીના જલ પ્રવાહને નિહાળી રહ્યા. ભૂતલ પર ભટકી રહેલા દૈવી જીવો સાથે શ્રી હરિને ફરીથી ક્રીડા કરવી છે, પરંતુ એ જીવોનો પ્રભુ સાથે કઈ રીતે સંબંધ થાય? જીવો તો અનેક દોષોથી સભર છે, પોતપોતાના સંસારમાં આસક્ત છે, જ્યારે પ્રભુ નિર્દોષ પૂર્ણ આનંદમય છે. એ બંનેનો સંબંધ કઈ રીતે થાય? પ્રભુએ દૈવી જીવોના ઉદ્ધાર અર્થે ભૂતલ પર મારું પ્રાકટ્ય કર્યું છે, પરંતુ મારું એ કાર્ય હજી સુધી શરૂ નથી થયું. આ પ્રકારની માનસિક વિટંબણા ચાલી રહી હતી. ત્યાં જ ગોવિંદ ઘાટ પર સાક્ષાત શ્રી ગોકુલેશ્વર પ્રભુ પ્રગટ થયા. શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશીની એ મધ્યરાત્રિ હતી. શ્રી ગોવર્ધનધરના દર્શનથી શ્રીમદ વલ્લભાધીશ પુલકિત થઈ ઉઠ્યા. હે શ્રી વલ્લભ, આપની ચિંતાથી અમે જ્ઞાત છીએ. હે શ્રી વલ્લભ, આપની ચિંતાથી અમે જ્ઞાત છીએ. હવે આપ નિર્ગુણ શુદ્ધ પુષ્ટિ ભક્તિ માર્ગની સ્થાપના કરો.
આવો એ ભક્તિ માર્ગના રહસ્યને અમે સમજાવીએ. અમે આપને જે આત્મનિવેદન બ્રહ્મસમન મંત્ર પ્રદાન કરીએ છીએ એ દ્વારા આપ દૈવી જીવોને અમારા શરણે લાવો. તે પછી એમના તમામ દોષોની નિવૃત્તિ થશે. એમ થવાથી એમની સેવાનો અમે અંગીકાર કરીશું. એમનો અમે કદાપી ત્યાગ નહીં કરીએ. આ મુજબ આજ્ઞા કરીને પ્રભુએ શ્રીમદ વલ્લભાધીશ શ્રી મહાપ્રભુજીને આત્મનિવેદન બ્રહ્મસંબંધ મંત્ર પ્રદાન કર્યું. આ પ્રકારથી શ્રી મહાપ્રભુજીની વિટંબણા ટળી ગઈ અને આપ અત્યંત પ્રસન્ન થયા. તે જ સમયે સ્વહસ્તથી તૈયાર કરેલું સૂતરનું 360 તારનો 108 ગાંઠ વાળેલું કેસરી રંગે રંગેલું પવિત્રું આપે શ્રી ગોવર્ધન ધરણને ધારણ કરાવીને મિશ્રી એટલે કે ખડી સાકરનો ભોગ ધરાવ્યો. મિશ્રી સર્વથી અધિક મધુર તથા રસથી પરિપક્વ છે. આવા સૌભાગ્યના પ્રસંગે મિશ્રી કરતાં વધુ યોગ્ય સામગ્રી કોઈ જ ન હોઈ શકે. તેથી જ આવી ઉત્તમ સામગ્રીનો ભોગ શ્રી મહાપ્રભુજીએ ધરાવ્યો. મધુર ભોગ ધરાવીને શ્રી મહાપ્રભુજીએ મધુરેશ પ્રભુની મધુર સ્વરે અધરમ મધુરમ વદનમ મધુરમ જેવા 8 શ્લોકોથી સ્તુતિ કરી. એ સમયના પ્રભુના સ્વરૂપને અનુરૂપ જે સ્તોત્ર રચાયું તે જ મધુરાષ્ટકમ. બીજે દિવસે સવારે કુમળા તડકામાં શ્રી યમુનાજીના સ્વચ્છ જલમાં સૌએ સ્નાન કર્યું. શ્રીમદ વલ્લભાધીશ શ્રી મહાપ્રભુજીએ પોતાના અંતરંગ સેવક દામોદરદાસ હરસાનીજીને સૌ પ્રથમ પાસે બોલાવ્યા અને આત્મનિવેદન બ્રહ્મસંબંધ મંત્રની દીક્ષા આપી. આ રીતે દામોદરદાસજીએ સર્વપ્રથમ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ બનવાની મહત્તા પ્રાપ્ત કરી. રાત્રિ દરમિયાન થયેલા પોતાના અનુભવને શ્રી મહાપ્રભુજીએ સિદ્ધાંત રહસ્ય નામના ગ્રંથમાં ગૂંથી લીધો અને શ્રાવણ માસના અમલ એટલે કે શુક્લ સુદ પક્ષની એકાદશીની મધ્યરાત્રિએ ભગવાને પોતે પ્રગટ થઈને પ્રત્યક્ષમાં જે કંઈ કહ્યું તે અક્ષરે અક્ષર હું કહું છું એમ કહીને દામોદરદાસજીને બ્રહ્મસંબંધનું રહસ્ય સમજાવ્યું. ત્યાર પછીથી શ્રીમદ વલ્લભાધીશ શ્રી મહાપ્રભુજીએ અન્ય દૈવી જીવોને શરણે લઈને બ્રહ્મસંબંધ મંત્રની દીક્ષા આપવા માંડી, જે વલ્લભ કુળમાં આજ પર્યંત ચાલુ છે. ગોકુલની પાવન રજને મસ્તકે ચડાવી શ્રીમદ વલ્લભાધીશે હવે ત્વરાથી શ્રી ગિરિરાજજી તરફ પ્રયાણ આદર્યું. શ્રી હરિને પ્રકટ કરતા પહેલાની સઘળી પૂર્વ ભૂમિકા હવે રચાઈ ચૂકી હતી, મુખિયાજી સહિતની. એટલે અહીં જે દૈવી જીવોની વાત કરવામાં આવી છે તો જીવ 3 પ્રકારના છે. એક પુષ્ટિ જીવ, બીજું મર્યાદા જીવ અને ત્રીજું પ્રવાહી જીવ. પુષ્ટિ જીવ છે તે પ્રભુના શ્રી અંગમાંથી ઉત્પન્ન થવાને કારણે પુષ્ટિ જીવ દૈવી જીવ પણ કહેવાય છે. પુષ્ટિ જીવના પણ 2 પ્રકાર છે, શુદ્ધ પુષ્ટિ જીવ અને મિશ્ર પુષ્ટિ જીવ. મિશ્ર પુષ્ટિ જીવના 3 પ્રકાર છે, પુષ્ટિ મિશ્ર પુષ્ટિ જીવ, મર્યાદા મિશ્ર પુષ્ટિ જીવ અને પ્રવાહી મિશ્ર પુષ્ટિ જીવ. અને પ્રવાહી જીવ એટલે કે પ્રભુના મનમાંથી માયાના બળથી ઉત્પન્ન થવાને કારણે પ્રવાહી જીવ આસુરી જીવ પણ કહેવાય છે અને તેમાં આસુરી જીવો અથવા આસુરા આવેશી જીવો પણ કહેવાય છે. તેના 2 પ્રકાર છે, એક દુર્ગ્ન પ્રવાહી જીવ અને બીજું અગ્ન પ્રવાહી જીવ. જીવના 5 પ્રકારના દોષો હોય છે. એક સહજ દોષ એટલે સ્થૂળ દેહના સહજ દોષ, જન્મતાની સાથે જ માતા પિતાની અપવિત્રતાને લીધે થતા રોગ, શારીરિક ખોડખાપણ વગેરે. બીજું સૂક્ષ્મ દેહના સહજ દોષ એટલે જન્મતાની સાથે જ અવિદ્યાને લીધે ઉત્પન્ન થતા કામ, ક્રોધ, લોભ, શોક, મોહ, ભૂખ, તરસ વગેરે. બીજું છે દેશ દોષ, ત્રીજું કાલ દોષ, ચોથું સંયોગ દોષ અને 5મું સ્પર્શ દોષ. ઉપરોક્ત 5 પ્રકારના દોષોને વિગતવાર સમજાવવા અહીં વિષયાંતર લેખાશે. ટૂંકસાર એટલો
કે બ્રહ્મ સંબંધ લેવાથી આ પાંચેય પ્રકારના દોષો દૂર થાય છે. આ દોષો ભગવત સેવામાં પ્રતિબંધ કરનારા છે. તેથી બ્રહ્મ સંબંધ લઈને આ દોષો દૂર કર્યા પછી ભગવત સેવાની પ્રાપ્તિ થાય છે. અવિદ્યા 5 પ્રકારની છે, જે પંચપર્વ અવિદ્યા તરીકે ઓળખાય છે. તે 5 અવિદ્યા આ પ્રમાણે છે. પહેલું દેહાધ્યાસ, બીજું ઇન્દ્રિયાધ્યાસ, ત્રીજું અંતઃકરણાધ્યાસ, ચોથું પ્રાણાધ્યાસ, પાંચમું સ્વરૂપનું અજ્ઞાન. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર બરાબર અંતઃકરણ ચતુષ્ટય. અંતઃકરણ 11 ઇન્દ્રિયોનો રાજા છે. અંતઃકરણ 11 ઇન્દ્રિયોનો રાજા છે, માટે અંતઃકરણને કાબૂમાં રાખવું, જેથી 11 ઇન્દ્રિયો આપણા વશમાં રહે. હવે આ ઇન્દ્રિયો 11 છે. 5 ઇન્દ્રિયો છે, 5 કર્મેન્દ્રિયો છે અને 5 જ્ઞાનેન્દ્રિયો છે, એક મન છે. એમ મળીને કુલ 11 ઇન્દ્રિયો છે. હવે પહેલા કર્મેન્દ્રિય દર્શાવવામાં આવી છે. કર્મેન્દ્રિયમાં વાકેન્દ્રિય, તેનું સ્થાન મુખ અને ઉત્પન્ન વાણી, સંવાદ અને પ્રલાપ દ્વારા. બીજું છે પાણી ઇન્દ્રિય, તેનું સ્થાન હસ્ત, ઉત્પન્ન આશ્લેષ. ત્રીજું પાદેન્દ્રિય એટલે પાદ, અને તેનું ઉત્પન્ન થવું, નજીક જવું. ત્યારબાદ પાયુ ઇન્દ્રિય, તેનું સ્થાન છે રોમ અને તે રોમોદ્ગમમાંથી ઉત્પન્ન થઈ છે. ત્યારબાદ છે ઉપસ્થ ઇન્દ્રિય, તેનું સ્થાન છે ઉપસ્થ અને તેનું ઉત્પન્ન સ્થાન ભોગ. હવે જ્ઞાનેન્દ્રિયો દર્શાવવામાં આવી છે. તેમાં શ્રવણેન્દ્રિય એટલે તેનું સ્થાન કર્ણ, કુજિત શ્રવણ. સ્પર્શેન્દ્રિય ત્વચા, અંગ સ્પર્શ. દ્રષ્ટિ ઇન્દ્રિય ચક્ષુ, રૂપ દર્શન. ઘ્રાણેન્દ્રિય નાસિકા, સુગંધ. સ્વાદેન્દ્રિય રસના, રસપાન. અને 11મું મન, તેનું સ્થાન છે હૃદય અને ઉત્પન્ન ભાવના. દૈવી જીવ અને સર્વ દોષોના અર્થને સંવાચકો સરળતાથી સમજી શકે એટલા માટે અહીં ટૂંકાણમાં આટલું સમજાવવામાં આવ્યું છે. આપણે ચિત્રજીમાં જોઈ શકીએ છીએ કે ડાબી બાજુનું જે ચિત્રજી છે તેમાં શ્રી મહાપ્રભુજી દક્ષિણની પરિક્રમા દરમિયાન ઝારખંડમાં બિરાજી રહ્યા છે અને શ્રીનાથજી પોતાને વ્રજમાં પ્રગટ કરવા માટે શ્રી મહાપ્રભુજીને આજ્ઞા આપી રહ્યા છે. તરત શ્રી મહાપ્રભુજી પરિક્રમા અધૂરી છોડીને વ્રજ તરફ પધારે છે. જમણી બાજુના ચિત્રજીમાં આપણે ઝાંખી કરી શકીએ છીએ કે ગોકુલમાં ગોવિંદ ઘાટ પર શ્રાવણ સુદ એકાદશીની મધ્યરાત્રિએ પ્રગટ થઈ શ્રીનાથજી શ્રી મહાપ્રભુજીને બ્રહ્મ સંબંધ મંત્ર પ્રદાન કરે છે અને શ્રી મહાપ્રભુજી શ્રીનાથજીને પવિત્ર ધરાવે છે. આ પ્રસંગ પછીથી દર વર્ષે શ્રાવણ સુદ 11ના દિવસે શ્રી ઠાકોરજીને પવિત્ર ધરાવવાની પ્રથા શરૂ થઈ અને એ એકાદશી પવિત્ર એકાદશી તરીકે સંપ્રદાયમાં પ્રસિદ્ધ થઈ. આ રીતે પવિત્ર એકાદશીનો શ્રીનાથજી ચરિત્રામૃતમાં આપેલો પ્રસંગ અહીં વિરમે છે. આજનો આ સત્સંગ શ્રીનાથજી શ્રી મહાપ્રભુજી શ્રી દામોદરદાસ હરસાણીજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વે વૈષ્ણવોનું મન આતુરી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આપ સર્વેને પવિત્ર એકાદશીની ખૂબ ખૂબ મંગલ વધાઈ. પવિત્ર એકાદશીના પ્રસંગમાં આજે આપણે શ્રી સર્વોત્તમ સ્તોત્રની નામાવલીમાં શ્રી મહાપ્રભુજીનું જે 12મું નામ છે ભક્તિ માર્ગાબ્જ માર્તંડાય નમઃ તે લઈશું. વાર્તા સંગતિ સાથે લઈશું, બેઠક ચરિત્ર સાથે લઈશું. તો ચાલો આપણે જોઈએ ભક્તિ માર્ગાબ્જ માર્તંડાય નમઃ.
તેની સાથે પદસંગતિ પણ છે. ગોવિંદાસ ખવાસે શ્રી સર્વોત્તમ સ્તોત્રના 108 પદની રચના કરી છે. શ્રી ગુસાઈજીના અધરામૃતના પ્રતાપ બળે આપને ગોવિંદાસ ખવાસના જો પદ જોઈતા હોય 108 તો તે આપને અમારી ચેનલ કૃષ્ણ આવેશનીમાં મળી જશે. ભાવાર્થ સહિત કરેલા છે. તેની પીડીએફ પણ આપને તે પ્લેલિસ્ટમાં મળી જશે. તો ચાલો આપણે જોઈએ ભક્તિ માર્ગાબ્જ માર્તંડઃ. ભક્તિ માર્ગાબ્જ માર્તંડાય નમઃ. શ્રી આચાર્યજી ભક્તિ માર્ગરૂપ કમલના સૂર્ય છે. પદ સંગતિ. ભક્તિ માર્ગાબ્જ માર્તંડ અવની ઉદય જાની જીય દેવી જન કમલ ફૂલે શ્રી વલ્લભ પ્રાકૃત રૂપ દેખી આસુર સૃષ્ટિ મોહિત અતિ વિદુષ વૃંદ ભૂલે. સ્તુતિ પથ ભયો પ્રકાશ માયાવાદ તિમિર ગયો સુભગ મૂર્તિ નિરખી ઉપજ્યો આનંદ. મન વચ ક્રમ કરી કહત ગોવિંદ જપ કિએ સહજ સો પૈ હે સુખદ આનંદ. કલી કલુષ હરન હરી આપુ અપુનો વદન વહીન હવે નિજ દાસ દરસ દીન હો દ્વિજવર અવતાર ધરી પ્રેમ સો ભક્તિ કરી શીખાય નિજ દાસ સબ ગુણ પ્રવીણો. આ નામ ઐશ્વર્ય ધર્મ સૂચક છે. અર્થ ચરિત્ર સંગતિ. અર્થ ચરિત્ર સંગતિ. કમલનો વિકાસ જેમ સૂર્યથી થાય છે તેમ ભક્તિ માર્ગનો વિકાસ શ્રી આચાર્યજીથી થયો. કમલના દ્રષ્ટાંતથી પુષ્ટિ ભક્તિ જે કોમલ તાપહારી અને મનોહર છે તેનો વિકાસ સૂર્યરૂપ આપથી થયો છે. સાકાર બ્રહ્મવાદ રસાત્મક બ્રહ્મ શ્રી કૃષ્ણ અને તેની આનંદમય લીલા વગેરેનું વિશેષ પ્રકારે પ્રતિપાદન એ પુષ્ટિ ભક્તિના વિકાસનું રૂપ છે. ભક્તિ યોગો બહુવિધો હોવાથી ભક્તિ માર્ગની અનેક શાખાઓ પ્રસરેલી છે અને તેથી ભક્તિ માર્ગીય શુદ્ધ શરણાગતિનો માર્ગ સમજવો દૈવી જીવો માટે દુષ્કર બનવા કારણે સંવત 1549માં શ્રી ગોકુળમાં ગોવિંદ ઘાટ ઉપર શ્રાવણ સુદ એકાદશીની મધ્યરાત્રિએ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમે પ્રગટ થઈ શ્રી આચાર્યજીને બ્રહ્મ સંબંધનો ઉપદેશ કર્યો. તદનુસાર આપે ભક્તિ માર્ગનો વિકાસ કર્યો. આ નામ ઐશ્વર્ય ધર્મ સૂચક છે. ચિત્ર પરિચય. આપણે ચિત્રજીમાં ઝાંખી કરી શકીએ છીએ કે ગોકુલમાં ગોવિંદ ઘાટ ઉપર શ્રાવણ સુદ એકાદશીની મધ્યરાત્રિમાં ભગવાન પ્રગટ થઈ બ્રહ્મ સંબંધની આજ્ઞા કરે છે. હવે આપણે બેઠક ચરિત્ર માંથી તેની સંગતિ જોઈશું, કારણ કે આમાં કહ્યું કે ગોવિંદ ઘાટનું બેઠક ચરિત્ર, ગોકુલમાં આવેલા ગોવિંદ ઘાટનું બેઠક ચરિત્ર. श्री आचार्य जी महाप्रभु की 84 बैठक या पृथ्वी मंडल में है, जहाँ जहाँ आपने अलौकिक चरित्र दिखाए हैं, जहाँ जहाँ आपने श्री भागवत को पारायण किया है, तहाँ तहाँ आपकी बैठक प्रसिद्ध भई है. 84 प्रकार की भक्ति आपने प्रकट करी है. 184 वैष्णवन के हृदय में आपने स्थापन करी है. 81 प्रकार की सगुण भक्ति और 3 प्रकार की निर्गुण भक्ति, प्रेम, आसक्ति, व्यसन करी के भेद हैं. सो याही ते 84 वैष्णव मुख्य भक्ति के अधिकारी भय हैं. सो विनकी वार्ता में प्रसिद्ध है. बैठक पहली. श्री गोकुल की बैठकन के चरित्र. अब श्री गोकुल में श्री आचार्य जी महाप्रभु की 3 बैठक है. तामे एक बैठक तो गोविंद घाट के ऊपर छोकर के वृक्ष के नीचे हैं. सो जब प्रथम ही आप श्री गोकुल पधारे हते, तब छोकर के नीचे बिराजे. तब दामोदर दास हरसानी सो आज्ञा किए. जो दमला गोविंद घाट और ठकुरानी घाट 2 बराबर है, न जानिए कौन सो गोविंद घाट है और कौन सो ठकुरानी घाट है. तब इतने में अकस्मात एक स्त्री आई. सोनखते सिख पर्यंत हीरा और पन्नान के आभरण पहरे हैं.
सो आई के श्री आचार्य जी महाप्रभु ते कहियो, जो तुम या छोकर के नीचे बिराजो, यही गोविंद घाट है और आपकी दक्षिण ओर ठकुरानी घाट है। इतनो कही के वो अंतर ध्यान हो गई। तब श्री आचार्य जी आप दामोदर दास से कहे, जो दमला यमुना जी ऐसे परम उदार है, जो हम रंचक ठाडे भये सो आप सो सह्यो न गयो। ताते तत्काल पधारी के हमको गोविंद घाट तथा ठकुरानी घाट बताए गए। तब दामोदर दास ने विनती करी, जो महाराज गोविंद घाट और ठकुरानी घाट को अभिप्राय कहा है। तब आप आज्ञा किए, जो रावल सो ठकुरानी घाट तय श्री स्वामी जी की हद है और महावंशो गोविंद घाट तय श्री ठाकुर जी की हद है, और यह छोकर है ब्रह्म को स्वरूप है। यह आज्ञा आप किए। ता दिन श्रावण सुद 11 ही ताते सुद को पवित्रा सिद्ध किए हते। सो केसर सो रंगे केसरी धोती ऊपर ना रंगे मिश्री सिद्ध करी के फेरी रात्रि में आप पोढ़े। तब दामोदर दास आप तो निक दूर आपकी इच्छा ते सोयो हतो। ता समय आपके मन में यह चिंता भई, जो मेरे प्राकट्य भूतल पे भयो है सो देवी जीवन के उद्धार अर्थ भयो है। ताते माया मत खंडन करी के भक्ति मार्ग को स्थापन करनो और सकल तीर्थनन को सनाथ करने। जीव तो सब दोष निधान है और पुरुषोत्तम गुण निधान है, सो इनको संबंध कैसे होएगो। यह चिंता होत मात्र ही श्री यमुना जी के पुलिन में ते कोटे कंदर्प लावण्य साक्षात श्रीनाथ जी आप प्रकट होई के श्री आचार्य जी महाप्रभु के निकट पधारी के आज्ञा किए, जो तुम चिंता क्यों करत हो, तुम तो सर्वकरण समर्थ हो। तब श्री आचार्य जी आप प्रमाण पूर्वक कहे, जीव कहाँ और आप कहाँ, सो यह संबंध कैसे संभवेगो। तब आप श्रीनाथ जी आज्ञा किए, जो जाको आप नाम देओगे ताके सेवा में सकल दोष निवृत्ति होएगी। सर्व दोष निवृत्ति ही दोषाः पंचविधाः स्मृताः। और आज्ञा किए, शरणस्थ समुद्धारम कृष्ण विज्ञापयाम्यहम्। तब इतना सुनत ही आप श्री आचार्य जी ने धोती ऊपर ना धराए, पवित्रा पहराए, मिश्री भोग धरे। तब श्री गोवर्धन नाथ जी आज्ञा किए, जो आप जाको ब्रह्म संबंध करावोगे ताको मैं अंगीकार निश्चय करूंगो। ऐसी आज्ञा करके आप अंतर ध्यान भये। तब श्री आचार्य जी महाप्रभु आप दामोदर दास से कहे, जो दमला तेने कछु सुनियो। तब दामोदर दास ने कही, जो महाराज सुनियो तो सही, परंतु कछु समझियो नहीं। जो पुरुषोत्तम के वाक्य तो वेद हो समझत नहीं, तो मैं जीव कहाँ समझूंगो। तब आप कहे, जो दमला श्री ठाकुर जी ने ब्रह्म संबंध की आज्ञा दिए हैं। तब दामोदर दास ने विनती करी, जो महाराज कृपा करी के प्रथम तो मोको ब्रह्म संबंध करवाइए। तब द्वादशी के दिन प्रातः काल ही श्री आचार्य जी ने दामोदर दास को स्नान करवाई के प्रथम ही छोकर के नीचे ब्रह्म संबंध करवायो और मार्ग को रहस्य सिद्धांत वाके हृदय में स्थापन कियो। और आप दामोदर दास से कहे, जो दमला यह मार्ग तेरे लिए प्रकट करियो है। यह चरित्र श्री आचार्य जी महाप्रभु अब गोविंद घाट पे छोकर के नीचे दिखाई। आ रीते सौप्रथम ब्रह्म संबंध दामोदर दास हरसानीजीने श्री महाप्रभुजीए कराव्યું। આપણે બધા જ દામોદર દાસ હરસાણીજીના વંશજો કહેવાઈએ। દામોદર દાસ હરસાણીજીને શ્રી મહાપ્રભુજીએ સિદ્ધાંત રહસ્ય ગ્રંથ દ્વારા જે બ્રહ્મ સંબંધનું રહસ્ય સમજાવ્યું છે તેનો પણ આપણે રંચક પ્રયાસ કરીશું સિદ્ધાંત રહસ્ય ગ્રંથ દ્વારા। માટે જરૂરથી અમારી સાથે જોડાયેલા રહેશો, જેને કારણે બ્રહ્મ સંબંધ મંત્રનું રહસ્ય સિદ્ધાંત રહસ્ય ગ્રંથ દ્વારા આપણે સમજી શકીએ। બ્રહ્મ સંબંધ અને અષ્ટાક્ષરનું મહાત્મ્ય તો આપને અમારી ચેનલમાં મળી જ જશે। આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી મહાપ્રભુજી અને દામોદરદાસ હરસાણીજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું। જય શ્રી કૃષ્ણ। સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ। સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ।
આપ સર્વે વૈષ્ણવોનું મન આતુરી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આપ સર્વે વૈષ્ણવોને પવિત્રા એકાદશીની ખૂબ ખૂબ અગ્રિમ મંગલ વધાઈ. આજે આપણે પુષ્ટિ માર્ગમાં પવિત્રાનું મહત્વ શું છે, પવિત્ર એકાદશીની ભાવના શું છે, તે બધું જ આપણે શ્રીનાથજી સેવા રસોદધીમાંથી જોઈશું. ખૂબ સુંદર રીતે વર્ણન કરેલું છે. અત્યારે જન્માષ્ટમીની વધાઈ પણ ચાલી રહી છે, તો તેનો પણ તેમાં ભાવ સાથે દર્શાવેલો છે. તો ચાલો આપણે તે જોઈએ. શ્રાવણ શુક્લ 11 એટલે પવિત્રા એકાદશી. દહેલી दहली वंदनमाल अभ्यंग पिछवाई सफेद धरती में सुनहरी धोरा की खंड भये सो वस्त्र सफेद केसर की कोर के सादा कुल्हे रूपहरी किनारी की सफेद ठाडे वस्त्र लाल जोड़ मयूर पक्ष को 5 को पान मध्य को श्रृंगार कुंडल आभरण सब उत्सव के जड़ाव हीरा बनना मोती के चोटी नहीं. पवित्रा को मुहूर्त सवेरे होय तो श्रृंगार में धरे, सांझ को होय तो उत्थापन में धरे. पवित्रा गहना घर कृष्ण भंडार खासा भंडार समाधान 4 स्थान सो आवे. गहना घर के 360 तार को कलावतुन के रेशमी फूंदना वारे, रूपहरी सुनहरी कृष्ण भंडार के सादा रेशमी, खासा भंडार के हु रेशमी वैष्णव के आवे तथा समाधान के परदेश के तथा अन्य वैष्णवन के आवे. इनको राखीन के संग सबन को अधिवासन होय, फेर पंखा की आड़सो धरे. श्रृंगार में आरसी दिखाय वेणु धराय, बड़ी कर पवित्रा धरे. आलापचारी होय सबन के सन्मुख पवित्रा धरे. पवित्रा धरत ही नौबत की बधाई बैठे. संपूर्ण पवित्रा भेंट धरे, फेर प्रभुन को भेंट. समस्त बालक बहु बेटी पवित्रा धराय के धरे. फिर गोपी वल्लभ उत्सव भोग संग आवे. सांझ होय तो उत्थापन भोग उत्सव भोग भेलो आवे. पिछवाई में पवित्रा टंके भये. रक्षाबंधन तक पवित्रा श्रृंगार होते ही धरे. नित्य 5 दिन तक पवित्रा आवे तथा मिश्री भोग नित्य आवे. हिंडोला चांदी को सेवा नित्य क्रम की. आज राजभोग के बाद मणिकोठा में बिछात होय. मंगला में आज बड़ो दरबार देखियो नंद तेरो. अभ्यंग में रानी जू आपुन मंगल गावे. मिल मंगल गावो माई, जायो है सुत निको जशोदा. मोहन फूलन झूली, नंद महोत्सव बड़ कीजे. चिरंजीवो री लाल, अहो व्रज भयो है महर के पुत. अभ्यंग समये आ बधा पद गवाय. श्रृंगार सन्मुख में आनंद आज नंदजू के द्वार. यदि पवित्रा सवेरे होय तो आलापचारी होय के केवल एक पद होय. उत्थापन हो में यही पद पवित्रा पहरत राजकुमार. राजभोग आए पे धनाश्री की 4 ढाढ़ी गवे. राजभोग सर्वे पे नंदजू मेरे मन आनंद. नंदजू तुम्हारे सुख दुख गए सब. राजभोग सन्मुख में आज सो लेकर जन्माष्टमी ताई ये 4 पद होय. हेरी हे ओ भैया हो आज नंद राय के आनंद भयो. बीजू सब ग्वाल नाचे गोपी गावे. सब ग्वाल नाचे गोपी गावे. सब પછી ત્રીજું પદ મહામંગલ મહારાને આજ અને ચોથું પદ
નંદ કે દધી કાદો આજ, એટલે જન્માષ્ટમી સુધી આ 4 પદ રાજભોગ સન્મુખ ગાવામાં આવે. તેરા આए पीछे आज सो लेके जन्माष्टमी ताई समाज हथिया पोल तक. कीर्तन राजभोग में होय फिर संपूर्ण होय पीछे दंडवत करे. पवित्रा उत्थापन में धरे तो आलापचारी सारंग में होय के पवित्रा पहरत राजकुमार होय, अन्यथा उत्थापन में झूलत राधिका लाल हिंडोरे. वेणु झूले तब ऐसो श्रीपति जू को मनमोहन रंग हिंडोरना ये पद खमाज में होय. सन्मुख में 4 पद गोविंद स्वामी के, जो पहले दिन भय वे आज से लेकर जन्माष्टमी के दिन तक. उपरोक्त 4 ही पद फिर ते क्यों गए? ताको आशय श्रीमद् भागवत के 5th अध्याय में नंदलाल के आनंद में 18 श्लोक है और 18 दिन तक नंद के आनंद भयो. तासो ही यहाँ हूँ 18 दिन तक भाद्र शुक्ल दशम तक बाल क्रीड़ा आनंद राधा जी की बधाई आदि में नित्य आनंद रस वृष्टि होवे. सो 4 श्लोकन के ही 4 पद यहाँ गाए जाए. वे 4 श्लोक एवं अनेक भाव के 4 पद या प्रकार है. गोप्यो सुमृष्ट मणिकुंडल निष्कंठ्य. તેની સંગતિનું હવે પદ બતાવે છે. રાગ સારંગ. हेरी हे ओ भैया हो आज नंद राय के आनंद भयो. नाचत गोपी करत कोलाहल मंगल चार ठयो. हेरी हे ओ भैया हो आज नंद राय के आनंद भयो. राती पियरी चोली पहरे नौतन झूमक सारी. चोवा चंदन अंग लगाए सेंदूर मांग सवारी. माखन दूध दयो भर भाजना सकल ग्वाल ले आए. बाजत बेण पखावज महुवर गावत गीत सुहाए. हेरी हे ओ भैया हो आज नंद राय के आनंद भयो. हरत दूब अछत दधी कुमकुम आंगन बाढ़ी कीच. हसत परस्पर प्रेम मुदित मन लागी लागी भुज बीच. चहु वेद दुनि करत महामुनि पंच शब्द ढमढोल. परमानंद बढ़्यो गोकुल में आनंद हृदय कलोल. हेरी हे ओ भैया हो आज नंद राय के आनंद भयो. આપણે બધા વધારે જાણતા જ હોઈએ છીએ, પરંતુ અહીં શ્લોક સાથે તે પદની સંગતિ આપેલી છે, એટલે તે આપણે સાથે લઈ રહ્યા છીએ કે આ 4 વધાઈ શા માટે રાજભોગ સન્મુખમાં દરરોજ બોલવામાં આવે છે. હવે બીજો શ્લોક છે गोपा परस्परम दृष्टवा दधि क्षीर धृतांबुभिः. 10મ સ્કંદ 5મો અધ્યાય ને 14મો શ્લોક. તો તેની સંગતિનું પદ બતાવે છે. हो सब ग्वाल नाचे गोपी गावे सब प्रेम मगन कछु कहत न आवे. हमारे राय घर ढोटा जायो
सुनि सब लोक बधाए आयो। दूध दही धृत कांवर डोरी, तंदुल दूब अलंकृत रोरी। हरद दुब दधि चिरकत अंगा, लसत पित पट बसन सुरंगा। ताल पखावज दुंदुभि ढोला, हसत परस्पर करत कलोला। अजीर पंक गुल्फन चढ़ी आए, रपटत फिरत पगन ठहराए। वारी वारी पट भूषण दीने, लटकत फिरत महारस भीने। सुधी न परे को काकी नारी, हसी हसी देत परस्पर तारी। सूर विमान सब कौतुक भूले, मुदित त्रिलोक विमोहित फूले। सब ग्वाल नाचे गोपी गावे, सब ग्वाल नाचे गोपी गावे सब। હવે ત્રીજો શ્લોક છે ગાયકાશ્ચ જગુ નેન્દુર્ભેયો દુંદુંભયો મુહુહુ। દશમ સ્કંદ 5મો અધ્યાય અને 5મો શ્લોક। હવે આનું વર્ણન કરતું પદ રાગ સારંગ। आज महामंगल महाराने, पंच शब्द धुनि भीर बधाई, घर घर वे रखवाने। ग्वाल भरे कांवर गोरस की, वधु सिंगारत वाने। गोपी गोप परस्पर छिरकत, दधि के माट ढुराने। नाम कर्ण जब कियो गर्ग मुनि, नंद देत बहुदाने। पावन जस गावत जुकट हरिया, जाहि परमेश्वर माने। મને પદ ગાતા નથી આવડતા, આ તો સંગતિમાં છે એટલે આપણે લઈએ। હવે ચોથો શ્લોક। વિચિત્ર ધાતુ બરહસ્ત્રક ચૈલ પલ્લવ તોરણેહી। દશમ સ્કંદ 5મો અધ્યાય 6ઠો શ્લોક। રાગ સારંગ। आंगन नंद के दधि कादो, छिरकत गोपी ग्वाल परस्पर, प्रगटे जग में जादू। दूध लियो दधि लियो लियो, धृत माखन माट संयुत। घर घर ते सब गावत आवत, भयो महर के पूत। बाजत तूर करत कोलाहल, वारी वारी दे दाना। जियो जशोदा पूत तिहारो, यह घर सदा कल्याण। छिरके लोग रंगीले दिसे, हरदी पीत सुवास। मेहा आनंद पुंज सुमंगल, यह व्रज सदा हुलास। यासो ये 4 पद भक्तन की वाणी के रूप में अंगीकार भय। चारों भक्त रसलीला में निमग्न भय, या महोत्सव के आनंद में ओतप्रोत होइवे। सो इन चारण की बधाई फिर राजभोग में गवे। परमानंदास जी, त्रिलोकदास, कृष्णदास के अंग गायक त्रिलोकदास। कठरिया वार्ता, मेहा ढीमर, ये 4 पदन के रचयिता। 4 भक्त महाभाग है, तासो बधाई में ये 4 राखे। आज से लेके जन्माष्टमी तक साक घर की गली, पातल घर के आगे समाज शयन में होए। शयन भोग आवे तब सो शयन आरती उतरे तक। बीच में दूसरे आवे तो 6 दूध की दतियां गवे। शयन भोग शयन में आज गावत गोपी मधु मृदुबानी। हरि को विमल जस गावत व्रजांगना, सुन बड़ भागी न हो। आज सो मान के पद जन्माष्टमी तक नहीं होए। केवल तानपुरा सो धन रानी जशोमती गृह, ये पद नित्य गवे। प्रथम दिन जो राजभोग सन्मुख में गवे, वह दूसरे दिन राजभोग सर्वे पर गवे। गोस्वामी तिलकायत श्री गोविंदलाल जी महाराज ने विक्रम संवत 2023 में सप्त स्वरूपोत्सव कियो, ताके संग पवित्रा समस्त स्वरूपन को संग धराए। श्रीजी में पधराए के यह मनोरथ हो अद्भुत अनूठो भयो।
तामे स्वरूपन के श्रृंगार या प्रकार हते। सब स्वरूप अपने अपने घरन सो पधारे। श्री नवनीत प्रिया जी, श्री मुकुंद राय जी, श्री द्वारकानाथ जी के तो कुल्हे जोड़ तथा पिछोड़ा वस्त्र आभरण, उपरोक्त विठ्ठलवर एवं श्री मदन मोहन जी में पचरंगी लहरिया के वस्त्र तथा मुकुट काचनी चंदबावा के, पाक पिछोड़ा, चंद्रिका, सादा गुलेनार, नटवर प्रभु के कुल्हे, श्री मुकुंद राय जी के कुल्हे चढ़ाव धरी जोड़, सादा मयूर को वाको वर्णन हूँ पृथक बहुत विद्वानन ने कियो, सो यहाँ नहीं लिखियो। हवे छे पवित्रा को स्वरूप महात्म्य, पवित्रा की विशेषता श्री जी में। श्रीमद आचार्य महाप्रभु वल्लभ ने श्रावण शुक्ल तीज सोही श्रीमद भागवत सप्ताह प्रारंभ कर आज रात्रि को संपूर्ण करी। तत्पश्चात श्रीनाथ जी स्वयं प्रकट होय दर्शन दिए, ब्रह्म समन करवे की आज्ञा दीनी, जो सिद्धांत रहस्य ग्रंथ में प्रसिद्ध है। ताही समय वल्लभ महाप्रभु ने मधुराष्टक ग्रंथ रचना कर 360 तार को पवित्रा धराई मिश्री भोग धरी। ताको आशय यह प्रकार है। या एकादशी को नाम पुत्रदा है। आचार्य बाल भाव के उपासक हेतु सो भूते तासो श्रीनाथ जी बाल भाव सो अर्धरात्रि में तमद्भुतम बालकम बुझे क्षणम की भांति प्रकट भय। पवित्रा 360 तार को ही क्यों समर्पित कियो? पहले द्विज लोग स्वयं जनेऊ बनायो करते, सुतहु कातते जनेऊ की विधि या प्रकार बनावे वारे बनायो करे हैं। 16 तारन को 6 गुने करे। वे 96 तार भय, उन्हें आरोह अवरोह के रूप में बांटी 96 तारन को 3 बेर मिलाए। ये 288 तार भय, वामे फिर 12 आटा दे और फिर 60 बार बटी के 3 तार की जनेऊ बने। यह ब्रह्म गांठ होय ताई पहरे। या को भाव पूर्ण पुरुषोत्तम षोडश कलांसो षड ऋतु में लीला करे तो 16 के 6 गुने 96 भय। उनमें राजस तामस सात्विक भक्तन के त्रिगुण रूप सो 288 तार भय। तामे 12 मास जोड़ दिए। घड़ी में 60 पल होय हैं। इनको एक रूप सो 60 देवे में 360 तार को जो सूत को जनेऊ भयो ताई प्रभु को विनियोग कीनो। सूत के पवित्रा को पवित्रा क्यों कहियो? प्रभु को अपने प्रिय को स्वच्छ पवित्र वस्तु अर्पण करनी चाहिए। सबसे सुंदर स्वच्छ पवित्र सूत है। तासो ही समस्त देव कार्य में सूत ही लियो, जैसे लच्छा, कलायो, मोली आदि। ग्रंथ बंधन में, व्रत बंध में सूत सो ही बांधे। कंकण बंधन तथा कपिला वाचन में भी सूत के द्वारा बांध के कंकण बनावे हैं। सबसे जल्दी अग्नि संयोगात्मक सूत ही है। पवित्रा देवी को पवित्री कहे और वह सब कार्य में देह पवित्र अर्थ बांधे, तासो ही यहाँ पवित्रा कहियो। श्री हरिराय महाप्रभु ने पवित्रा मंडन ग्रंथ रचियो है। वहाँ 360 तार के पवित्रा को 108 गांठ लगाई के धरावे ताको आशय बतायो है। शतायुर्वे पुरुषः, या वाक्य 100 वर्ष की आयु को एक मृत्यु ले जायता सो 108 गांठ की माला मन का सो जैसे भगवत जन सिद्ध होए है, तैसे ही 108 गांठ सो भगवत संबंधी भाव सिद्ध होए है। शतायुर्वे पुरुषः, या श्रुति वाक्य सो आयुर्हरति वे पुसाम, या वाक्य सो आगे कहे हैं। कृते लक्षन्तु वर्षाणि त्रेतायामयुतम तथा द्वापरे तु सहस्राणि कलौ वर्ष शतम स्मृतम। या वाक्य सो सतयुग में 1,00,000 वर्ष आयु भोगे, त्रेता 10 सहस्र वर्ष की आयु, द्वापर 1,000 वर्ष की आयु, कली में तो कोई नियम नहीं। 50 होय तो 6 महीना, 25 होय तो 3 महीना भोगे, सूक्ष्म काल होय
तो क्षण भर भोगे, ताको दोष निवारण को सौ मन का सो, भगवान नाम ले वाते काल दोष निवृत्त होय। सब निधियन में षड ऐश्वर्य यानी 6 धर्म तथा स्वयं वियोगात्मक दूने करवे ते 108 होय। या सो ये स्वरूप हृदयारूढ़ होय, तासो प्रभु को 360 तार को 108 गांठ को पवित्रा धरावे। बाद में आचार्यन के 4 प्रकार की पवित्रा सेवा बंधान सो भगवद आज्ञा सो धराए, जैसे सुनहरी, रूपहरी, रेशमी, असंख्य रंगन के, नंद कुमारी का व्रज भक्तन के तथा सुत को श्री यमुना जी महारानी के भाव को। फूलन के सुनहरी स्वामिनी जी, रूपहरी चंद्रावली जी, विविध रंगन के फूलन परमानंद की वाणी में पवित्रा पद गवे। राग सारंग। पवित्रा पहेरत राजकुमार, तीनों लोक पवित्र किए हैं श्री विठ्ठल गिरधार। अति ही पवित्र प्रिया बहु विलसत निरख मगन भयो मार। परमानंद पवित्र की माला गोकुल की निजनार। ब्रजललन के भाव सो हार स्वरूप पवित्रा धरावे हैं। मिश्री भोग को आशय यह है, सर्वतोमुखी मधुर एवं रस परिपक्व मिश्री है। ताको धरे आचार्य जन वैष्णवन के माथे पधरावे तब हूँ मिश्री भोग की आज्ञा देते है। श्रृंगार में हूँ श्रीजी में केशरी कोर के श्वेत वस्त्र धरे। ताको आशय विवाह में तथा उपनयन में संस्कार के श्वेत वस्त्र तथा मांगलिक हरदी की कोर सो जीव को प्रभु संबंध होय है, वह विवाहवत संस्कार है। तासो श्वेत वस्त्र प्रभु वल्लभ को वरण किए तासो धरावे हैं। और मंगल उत्सव के भाव सो कुल्हे आज मंगला में ढाढ़ी गवे। आज बड़ो दरबार देखियो नंद तेरो, तथा रात्रि के प्राकट्य बाद प्रभात में ही मंगला में श्री जी के सन्मुख पलना गवे। ताको आशय प्रभु प्राकट्य के बाद ही पलना झूले। और नौबत की वधाई को हो आशय यह है कि जगत गुरु ने असंख्य देवी जीव के उद्धारक डंका बजाय घोषणा की हती। अन्य स्वरूपन के श्रृंगारन के भाव भगवतियन की वाणी सो या प्रकार सुनी है। विठ्ठलवर मदन मोहन जी ये दोनों स्वरूप रास रसिक शिरोमणि होवे सो मुकुट काचनी ही धरी के श्री वल्लभ को दर्शन दिए। तासो आप श्री ने सर्वप्रथम श्री जी के मुकुट काचनी के ही श्रृंगार किए। चंद्रमा जी चंद्रिका के रूप में चंद्रिका सो दर्शन दिए। तासो पाग चंद्रिका के दूसरे श्रृंगार श्री आचार्य जी ने किए। श्वेत पिछोरा पाग अरु गुंज माल पहराए। मोर चंद्रिका शीश धरी किय सिंगार हरसाय। संप्रदाय कल्पद्रुम में आवे छे। दूसरे सब स्वरूपन में कुल्हे के श्रृंगार बाल भाव के उत्सव रूप सो होय है। सर्वत्र पवित्रा 5 दिन धरे। ताको आशय पंचत्व शुद्ध्यर्थ अथवा 4 युथाधिपान की ओर सो सर्वदोष निवृत्ति ही दोषाः पंचविधा स्मृताः। समस्त वैष्णव गोस्वामी बहु बेटी आदि को यथावकाश पर देश होय तो पवित्रा धराई सके। पवित्रा अवश्य धरावने। कई स्थानन में सुनी है कि जन्माष्टमी तक वो बालक परदेशो पधार पवित्रा धरावते रहे। पवित्रा धराए भेट हु अवश्य धरनी कह्यो है। द्विजस्य वैदिक कर्माणि गायत्र्योपदेशज संस्कारवत। अतः समस्त वैष्णव को पवित्रा धरावने चाहिए। 12 महीना के दोष परिहारार्थ तथा सेवा में ध्यान राखते हु यदि अपराध है जाए ताके निवारण अर्थ पवित्रा 360 तार को धरावनो तथा भेट धरनी। अधिवासन क्यों, कितनी बार, किन किन भाव सो। हवे अधिवासन शा माटे तेनो खुलासो करी छे। अधिवासन वर्ष में 6 होय, परंतु नूतन वस्तु पे भी अधिवासन होवे। जैसे प्रथम नामे विराजे तो अधिवासन भयो, वैसे प्रति वर्ष 7 दफे अन्य घरन में होय।
श्रीजी में ही छह होय। वसंत, डोल, ज्येष्ठाभिषेक जल, अक्षय, हिंडोला, पवित्रा राखी और घरन में रथ हुको होय है। अधिवासन कहा अमंगल निवृत्ति अर्थ मंगल कामना हेतु होय। तहाँ वस्तु को देवत्व मानी के रक्षार्थ पूजन करे। प्रथम संकल्प करे और कहे तदंगत्वेन अधिवासन मोह करिष्ये। फिर पूजन कंकु अक्षत सो पुष्प सो करे। फिर भोग धूप दीप आरती करे। ताको यह माने कि ये तद रसदाता होय। नंद कुमार कन्हैया की रसलीला में निर्विघ्न संपन्नता दे के प्रभु सुख पहुंचावे। एक वसंत में मदन कामदेव अभिवृद्धि कर सुंदर रसदान करे। गावत चली है वसंत बधावन नंद राय दरबार। कंचन कलश शीश पे लीने मदन सिंधु ते भरी के। अतः मदन देवता को पूजन करे। 2 डोलोत्सव निकुंज में डोल झूले होरी खेले तब डोल रक्षार्थ अधिवासन करे। 3 अक्षय तृतीया चंदन धरावे ताको अधिवासन। 4 जहाँ जल सो स्नान होय ता जल में जमुना महारानी की पूजन करे। वो जल अभिमंत्रित करे ताको अधिवासन होय। ज्येष्ठाभिषेक ताको अधिवासन। 5 हिंडोला में हो डोल की भांति 1 मास झूला झूले सो कोई अनिष्ट न होय ताको अधिवासन। 6 ऐसे ही रक्षाबंधन एवं पवित्र अधिवासन न होय तथा अमुक वस्तु को अधिवासन होय जैसे पलना या पे सदा झूले ही है। हर घर में पलना रहे हैं या सो पलना को अधिवासन नहीं क्योंकि गोदी में हूँ खेले। कछु ही क्षण पलना पोढ़े सदा यशोदोत संलालित है अतः न होय। विजयादशमी झवेरान को भी नहीं कारण प्रभु की पूजा करी विजय अर्थ ज्वारे धरे। जैसे नंद बाबा दूब धरे तो दूब को हूँ अधिवासन न होय। હવે છે શ્રાવણ શુક્લ 12। पिछवाई गोस्वामी तिलकायत श्री गोविंदलाल जी कृत 7 स्वरूपन को पवित्र धराए। वह सब स्वरूप बिराजे भय में समस्त निधिन के आचार्यन के चित्र भी वस्त्र गुलाबी ठाडे वस्त्र हरे पवित्रा धरे। श्री मस्तक पर चंद्रिका पन्ना मोती के आभरण कर्ण फूल को श्रृंगार हिंडोला चांदी को वस्त्र गुलाबी पाक पिछोड़ा पदन में मंगला में पलना गवे प्रेंक पर्यंक शयनम श्रृंगार होते में नंद भवन में अबही देखियो 16 आनंद महर कर श्रृंगार सन्मुख में मायरी कमल नयन श्याम सुंदर राजभोग में हाँ हो सब ग्वाल नाके उथापन में सुरंग हिंडोरा झूले नागरी नागर दो वेणु में आलिरी झूलत नंद कुमार दर्शन में 4 पद कमल नयन धारो झूलत झूलत भामिनी हिंडोरा आई सकल व्रजनार અને ચોથું झूलत लालन गिरिधर। शयन में आज कहूँ ते या गोकुल में अद्भुत बरखा गोपाल लाल चले गोकुल को और भी 2-3 बधाई होई। आज समस्त सेवक पवित्रा धराई के हिंडोरा झूलावे। आज ही गुरुन को पवित्रा धरावे। आज के दिन सर्वप्रथम दामोदर दास जी हर्षानी जी को ब्रह्म संबंध भयो। तब से समस्त जीवन को ब्रह्म संबंध प्रारंभ भयो। 300 पदन में पलना गवे ब्रह्म संबंध अर्थात समर्पण सर्वात्म भाव सो याते समस्त दोष दूर होय और अपनोपन आवे। समर्पणेनात्मनो हि तदीयत्वं भवे ध्रुवम। सिद्धांत मुक्तावली। आगे आज्ञा करे ब्रह्म संबंध करणात् सर्वेषां देह जीवयोः सर्व दोषाः निवृत्तिः। ब्रह्म संबंध लेवे सो समस्त जीवगत दोष निवृत्ति होय के प्रभु रस प्राप्ति सेवा सुख भगवत भाव को उदय प्रभु लीला दर्शन तथा संयोग वियोगात्मक प्रभु रस में तन्मयता। 1 प्रभु लीला दर्शन सूरदास जी को भयो व्रज भयो महर के पूत।
संयोग वियोगात्मक तन्मयताशील गाँव वारे द्वारकादास जी को भयो देहानुसंधान भूल जाते। त्रीजू भगवत भाव उद्बोधन परमानंद दास को भयो। चौथू सेवा सुख आशकरण दास जी को भयो। पांचमू प्रभु रस प्राप्ति गज्जन धावन को भय। या प्रकार समस्त अलौकिक रस प्राप्त होय हरिराय महाप्रभु कहे हैं। श्रावण शुक्ल एकादशी अर्धरात प्रकट भय करुणा करी साधन विन जीवन सब उद्धारे। आज्ञा दई श्री वल्लभ प्रभु को ब्रह्म संबंध की करुणा कर जीवन के पंचदोष तारे। सेवा करवाई सब पे अपने मुख भोजन करी अधरामृत जूठन दे के परम फल विचारे। रसिक सदा चरण आस रहत है निशि दिवस पास दासन के दास ते भव जलते तारे। अतः ब्रह्म संबंध भगवद आज्ञाते होय। ब्रह्म संबंध के विषय में बहुत कहियो लिखियो गयो। तासो आज के दिन की महत्ता में संक्षेप में कहियो है। ब्रह्म संबंध अर्थात यशोदो संगलालित निकुंज नायक के सुखार्थ जीव अपनो संबंध परस्पर पर ब्रह्म पूर्ण पुरुषोत्तम सो करे। वह संबंध गुरु करावे। जैसे अरणी की लकड़ी में आग होय है वर वाको यज्ञ करता मंथन करी के आग प्रकट करे। यही प्रकार जीव में ब्रह्मत्व रूप अग्नि तो है पर ब्रह्म संबंध बिना प्रकट न होय। आचार्य श्री ने सिद्धांत मुक्तावली में आज्ञा करी है परम ब्रह्म तु कृष्णो ही सच्चिदानंदकम बृहत। पर ब्रह्म को जीव सो परिणय कराय सर्व सुखानुभव दे। या बात को अष्ट सखान की वाणी में हो कहवायो है। ब्रह्म संबंध होय के होयवे पर ही जीव जागृत स्थिति में आवे अन्यथा माया की गांठ में बंध्यो रहे। जमुना जी के पदन में हरिराय जी कहे हैं कहत श्रुति सार निर्धार करके। ब्रह्म संबंध जब होता है जीव को तब ही इनकी भुजा वाम फरके। दौर करे सौर करे जाये पिया सो कहे अति ही आनंद मन में जो भरी के अथवा अति ही आनंद ही में जो भरी के। अतः आज को पावन दिन है जो पुष्टि प्राकट्य दिवस तथा जीव उद्धार को दिन है। तासो समस्त वैष्णव गुरुन को पवित्रा धराए बाद परस्पर पवित्रा धराय के जय श्री कृष्ण कहे। आ रीते श्रीनाथजी सेवा रसोदधीમાં વર્ણવેલું પવિત્રાનું મહાત્મ્ય અહીં વિરમે છે। આજનો આ સત્સંગ શ્રીનાથજી શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું। ફરી એકવાર આપ સર્વે વૈષ્ણવોને પવિત્ર એકાદશીની ખૂબ ખૂબ મંગલ વધાઈ। જય શ્રી કૃષ્ણ। સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ। સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ। આપ સર્વે વૈષ્ણવોનું મનાતુરી ચેનલમાં હાર્દિક સ્વાગત છે। આપ સર્વેને આજના ઉત્સવ એટલે કે પવિત્ર એકાદશીની ખૂબ ખૂબ મંગલ વધાઈ। આજ કો દિન બડો ही निको। श्रावण सुद 11 पवित्रा एकादशी पुष्टि भक्ति मार्ग प्राकट्य उत्सव। पुष्टि संप्रदायना प्रेरणा स्त्रोत जगतगुरु श्री महाप्रभुजी श्री वल्लभाचार्य जी ना पूर्वजों पहलानी 5 पेढ़ी द्वारा 100 सोमयज्ञ पूर्ण थता आप श्रीना पूर्वजों द्वारा पूर्ण थयेल 100 सोमयज्ञना फल स्वरूपे आप श्रीना ताश्री लक्ष्मण भट्टजी मातृश्री इल्लमा गारुजी काशीमा निवास करता हता। जे ते समये म्लेच्छो द्वारा उपद्रव वधी जता काशीथी सलामत जग्याए प्रयाण करता पगपाळा गाढ़ा जंगलमां के ज्यां असंख्य प्रमाणमां चंपाना वृक्षो જોવામાં આવતા
તે ચંપારણ ધામના આ વેરાવળ ગાઢ જંગલમાંથી પસાર થતા નિર્ધારિત સમય પૂર્વે આપશ્રીના માતુશ્રીને વિક્રમ સંવત 1535 ચૈત્રવદ 11ને દિવસે પ્રસવની પીડા ઉપડતા ગર્ભસ્રાવ થઈ જતા આપશ્રીનો દેહ નિશ્ચેતન જણાતા આપશ્રીના તાતશ્રી લક્ષ્મણ ભટ્ટજી તેમજ માતુશ્રી ઇલમા ગારુજીએ આપશ્રીનો આ નિશ્ચેતન દેહને ખૂબ જ કઠણ હૈયે એક વસ્ત્રમાં વીંટાળી નજીકમાં જ એક સમેદના ઝાડની બખોલમાં પધરાવી આગળ જતા રહ્યા. આગળ જતા જ રસ્તામાં આકાશવાણી દ્વારા જાણ થતા, જે બાળકને છોડીને જતા રહ્યા છો એ જ સાક્ષાત પુરુષોત્તમ, સાક્ષાત પ્રભુનો અવતાર છે. આપશ્રીના માતા પિતા આ જગ્યા ઉપર તુરત પરત ફરતા આ જ જગ્યા ઉપર આપશ્રી અગ્નિકુંડમાં મધ્ય ભાગે આપશ્રી કિલોલ કરતા નિહાળવામાં આવ્યા. માતુશ્રી આ દિશા તરફ આગળ વધતા માતૃત્વના ભાવમાં ઉભરો આવતા તેમના સ્તનમાંથી દૂધ સ્ત્રવી જતું જોવામાં આવ્યું. માતુશ્રીને અગ્નિદેવે માર્ગ કરી આપતા આપશ્રીને ગોદમાં પધરાવી લઈ ખૂબ જ હેતથી લાલન પાલન કરી આપશ્રીને સાથે લઈ જઈને આપશ્રીનો યોગ્ય ઉછેર કરવા લાગ્યા. આપશ્રી ખૂબ જ નાની ઉંમરમાં જ સર્વગુણ સંપન્ન અને 16 વિદ્યાઓ પ્રાપ્ત કરીને આપશ્રી આપનું અવતાર કાર્ય સાર્થક કરવા માટે માત્ર 14 વર્ષની નાની ઉંમરે ભારતખંડની પરિક્રમા માટે સેવકોની સાથે લઈને યાત્રાએ નીકળી ગયા. આપશ્રી સાથેના સેવકશ્રીઓ શ્રી દામોદરદાસ હરસાનીજી, કૃષ્ણદાસ મેઘન, માધવ ભટ્ટ કાશ્મીરી, વાસુદેવદાસ છકડા અને યાદવેન્દ્રદાસને લઈને સૌપ્રથમ શ્રાવણ માસમાં જ રથયાત્રાએ પધારેલ. શ્રીમદ ગોકુલમાં સૌપ્રથમ પધારતા અહીંયા શ્રી યમુના ઘાટ ઉપર જ ગાઢ જંગલ અને વનરાઈઓ જોવામાં આવેલ. આપ શ્રી ઘાટ ઉપર ઠાડા રહીને વિચારના વમળમાં અટવાયેલા અને સાથે રહેલા સેવક શ્રી દમલાજીને આશ્ચર્ય સાથે પૂછ્યું, દમલા, यहाँ में कौन सो श्री गोविंद घाट और कौन सो ठकरानी घाट? आज समये श्री यमुनाजीना जलना मध्य भागे जलना वमळमांथी 16 शणगार सजीने मुकुट काचनीनो दिव्य श्रृंगार धारण करीने मध्य भागेथी श्री यमुना तट तरफ पधारता एक एक चरणमां कमळना पुष्पो खिलवा लाग्या. आप श्रीहस्तमां कमळनी माळा धारण करीने घाट ઉપર પધાર્યા. આપશ્રીએ આજ્ઞા કરી કે તમે જે જગ્યા ઉપર ઠાડા છો તે શ્રી ગોવિંદ ઘાટ છે અને આગળનો ભાગ અમારો શ્રી ઠકુરાની ઘાટ છે. આ શ્રી ઠકુરાની ઘાટથી શ્રી રાવલ સુધીની હદ દિશા શ્રી યમુનાજીની છે અને ગોવિંદ ઘાટથી એટલે સ્વામિનીજીની છે અને શ્રી ગોવિંદ ઘાટથી શ્રી વલ્લભ ઘાટ સુધીની હદ દિશા શ્રી ઠાકોરજીની છે. આપશ્રીએ શ્રી યમુનાજીનું દિવ્ય અલૌકિક દર્શન કરતા આપશ્રીના શ્રીમુખેથી શ્રી યમુનાષ્ટકની સ્તુતિ સંભળાવી. શ્રી યમુનાજીની દિવ્ય શોભા બરની ન જાય. શ્રી યમુનાજીની દિવ્ય શોભા બરની ન જાય. 8 શ્લોકમાં શ્રી યમુનાજીની સ્તુતિ અને 9મા શ્લોકમાં શ્રી યમુનાજીનો ઉલ્લેખ ફળ સ્વરૂપે વર્ણવે છે. આ એ જ દિવસ શ્રાવણ સુદ ત્રીજ શ્રી ઠકુરાણી ત્રીજ આજનો દિવસ શ્રી યમુનાજીનો આધ્યાત્મિક પ્રાકટ્ય દિવસ મનાવાય છે. આ દિવસને શ્રી મહાપ્રભુજી અને શ્રી યમુનાજીના પ્રથમ મિલનથી મનાવવામાં આવે છે. જેમ શ્રી ગિરિરાજજી ઉપર આનિયોર ગામમાં ગિરિકંદરામાં શ્રી પ્રગટ થયેલા શ્રીનાથજી અને શ્રી મહાપ્રભુજીનું પ્રથમ મિલન થયેલ છે. શ્રાવણ સુદ પાંચમના રોજ વ્રજવાસીઓને શ્રી ગિરિરાજજીની વામભુજાના દર્શન થયેલ છે. શ્રી યમુનાષ્ટક પુષ્ટિ માર્ગનો પ્રવેશ દ્વાર છે. શ્રાવણ સુદ ત્રીજથી શ્રાવણ સુદ 11 સુધી આપશ્રીએ શ્રી ગોવિંદ ઘાટ ઉપર આપશ્રીના શ્રી મુખેથી
ભાગવત પારાયણ કરે. પુષ્ટિ ભક્તિ માર્ગ પ્રાકટ્ય. આ જ સમયે શ્રી ગોવિંદ ઘાટ ઉપર બિરાજી રહેલા શ્રી વલ્લભે તેમના સેવકો સાથે રહીને ખૂબ જ ચિંતિત હતા. હજારો વર્ષો થયા ભૂતલ ઉપર દૈવી જીવો વિખૂટા પડેલા છે તેની ગંભીર પ્રકારે ચિંતિત રહેતા હતા. આ દિવસ એટલે વિક્રમ સંવત 1549 શ્રાવણ સુદ 11ના રોજ મધ્યરાત્રિએ શ્રી ગોવર્ધન ધરણ શ્રી ગોકુલચંદ્રમાજી સ્વરૂપ પ્રગટ થયા અને આપશ્રીને દર્શન આપ્યા. આપશ્રી આવા દિવ્ય દર્શન કરીને ધન્યતા અનુભવે છે. આપશ્રી પાસે હાજરમાં રહેલ સૂતરના 360 તારમાંથી એક ઉમદા પવિત્ર બનાવી શ્રી ઠાકોરજીને અંગીકાર કરાવેલ. આપશ્રીને આ દિવ્ય દર્શન થતા આપશ્રી આપના શ્રી મુખેથી મધુરાષ્ટકની સ્તુતિ કરે છે. શ્રી ઠાકોરજીને શ્રી ઠાકોરજીએ આપશ્રીને દૈવી જીવોના ઉદ્ધાર માટે બ્રહ્મ સંબંધ મંત્રની આજ્ઞા કરી અને નિવેદન મંત્ર આપશ્રીને કહેલ. આપશ્રીએ શ્રી ઠાકોરજીને વિનંતી કરી કે જીવ તો દોષથી ભરેલો છે અને આપ પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ છો, એ કેમ બનશે? શ્રી ઠાકોરજીએ જણાવેલ કે જે જીવને આપ શરણે લઈ બ્રહ્મ સંબંધ આપી અમને સોંપશો એટલે તે જીવના સર્વ દોષો નિવૃત્ત થઈ જશે. આપશ્રીની સાથે નજીકમાં રહેલા સેવક શ્રી દમલાજીને પૂછે છે કે દમલા, તુને કુછ સુન્યો? હા કૃપાનાથ, સુન્યો તો સહી, પરંતુ સમજ્યો નહીં. આ પ્રકારે દામોદરદાસજીએ પોતાનો દાસ ભાવ જતાવ્યો. ત્યારે આપશ્રીએ કહ્યું, મધ્યરાત્રિએ શ્રી ઠાકોરજીએ મને દર્શન આપી પુષ્ટિ માર્ગ પ્રગટ કરવા માટે બ્રહ્મ સંબંધ મંત્ર અને નિવેદન મંત્રના રહસ્યની આજ્ઞા કરી છે. ત્યારે બીજા દિવસે શ્રાવણ સુદ 12ના દિવસે સૌપ્રથમ બ્રહ્મ સંબંધની દીક્ષા શ્રી દામોદરદાસ હરસાણીજીને આપશ્રીએ આપી અને પુષ્ટિ માર્ગ શરણ માર્ગનો પ્રારંભ કર્યો. શ્રી બ્રહ્મ સંબંધના દરેક શબ્દોનો સમાવેશ કરીને આપશ્રીએ સિદ્ધાંત રહસ્ય ગ્રંથની રચના કરીને શ્રી દમલાજીને સંભળાવી. આ ગ્રંથની રચના વિક્રમ સંવત 1549માં શ્રાવણ સુદ 12ના રોજ થયેલ છે. આ જ દિવસે આપણે સૌ દૈવી જીવો પુષ્ટિ પ્રાકટ્ય ઉત્સવ તરીકે મનાવીએ છીએ. શ્રાવણ સુદ 11ના દિવસે શ્રી પ્રભુને પવિત્ર ધરાવી મિશ્રી ભોગ ધરાવાય છે, જેને આપણે પવિત્ર એકાદશી કહીએ છીએ. અને બીજા દિવસે શ્રાવણ સુદ 12 એટલે પવિત્રા 12 એટલે શ્રી ગુરુને પવિત્રા ધરાવાય છે. આ દિવસને પુષ્ટિ માર્ગનો ગુરુ પર્વ મનાવવામાં આવે છે. શ્રી ઠાકોરજી વ્રજ છોડીને ગયા જ નથી. શ્રી ઠાકોરજી વ્રજ છોડીને ગયા જ નથી. આજે પણ અધિકારી જીવને દર્શન આપે છે. પુષ્ટિ માર્ગ એ કૃપાનો માર્ગ છે. પુષ્ટિ જીવોએ હર હંમેશ શ્રી ઠાકોરજીના સુખનો જ વિચાર કરવો જોઈએ. લાલ પરિવાર ઉપર પૂજ્ય કાલિંદી વહુજી નટવર ગોપાલજી મહારાજશ્રીની અવિરત કૃપા વરસી રહેલ છે. જેના ચરણોમાં દંડવત પ્રણામ. સર્વે વહાલા પુષ્ટિ જીવોને મધુર જય શ્રી વલ્લભ. પ્રેરણા શ્રી મહાપ્રભુજીના બેઠકજી નંબર 57 જામખંભાલિયા. મુખ્ય અધિકારી શ્રી રાજુભાઈ શર્માજી. રચના શ્રી વલ્લભ પ્રભુની કૃપાથી વ્રજવાસી રમેશ બી લાલ, જામખંભાલિયા. આ રીતે કોઈ વૈષ્ણવોએ પવિત્ર એકાદશી વિશે આ રીતે વધાઈ છપાવેલી હતી. તેમાં આ વર્ણન આપેલું છે. તે વૈષ્ણવ ખંભાળિયાના છે તેમ અહીં લખેલું છે. આ રીતે આજનો આ સત્સંગ અહીં વિધમે છે. આજનો આ સત્સંગ શ્રીનાથજી શ્રી મહાપ્રભુજી ના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.
આપ સર્વે વૈષ્ણવોનું મન આતુરી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આપ સર્વેને પવિત્ર એકાદશીની ખૂબ ખૂબ મંગલ વધાઈ. આજે આપણે ઠાકોરજીને શ્રૃંગારમાં પવિત્રા ધરાવવાના છીએ, માટે પવિત્રાનું પદ અહીં ભાવાર્થ સહિત આપેલું છે. તેનો ભાવ આપણે જોઈશું. પવિત્રા પહેરત ગિરિધર લાલ. રાગ સારંગ. પવિત્રા પહેરત ગિરિધર લાલ, પવિત્રા પહેરત ગિરિધર લાલ, રુચિર પાટકે ફોંદન કરી રહી, પહેરાવત સબ બાલ ગિરિધર, પવિત્રા પહેરત ગિરિધર લાલ. આસ પાસ સબ સખા મંડલી, માનો કમલ અલીમાલ, કુંભન દાસ પ્રભુ ત્રિભુવન મોહના, ગોવર્ધન ધર લાલ, પવિત્રા પહેરત ગિરિધર લાલ. ભાવાર્થ: શ્રી ગિરધરલાલ પવિત્રા ધારણ કરવા માટે બની ઠનીને બિરાજ્યા છે. એટલે કે આજે આપે પોતાના સ્વકીયોનો પવિત્ર કરી દેવાનો નિશ્ચય કર્યો છે. પુષ્ટિ વરસાવીને જાણે અજાણે કે સહજતાથી જે કંઈ પંચવિધ દોષો અંદર બહારના છે તેમને ગંગાના પ્રવાહ મેળવતા જેમ તે દોષો નિવૃત્ત થાય, તેમ આજે કોઈ જ પ્રયાસ વગર આપે સૌને પવિત્ર કરવા ધાર્યું છે. કેમ કે તે સૌને ગિરધરલાલમાં પૂર્ણ આશ્રય છે, પૂર્ણ સ્નેહ છે. આપની સારસ્વત કલ્પની ગોવર્ધન ધરણ લીલામાં ભક્ત તરફથી તથા આપ તરફથી પ્રકટ થયે તે ભાવો હતા. શ્રી મહાપ્રભુજીના લાલ એટલે કે બાલ શ્રી ગોપીનાથજી, શ્રી ગુસાઈજી તથા શ્રી ગુસાઈજીના સર્વલાલ અતિ સુંદર, રુચિ ગમી જાય તેવા, જે શ્રીનાથજીને ગમે અને સ્વયંને ગમે તેવા વસ્ત્રથી રંગબેરંગી પતંગિયા જેવા રંગના, તેવા આકારના ફોંદના જેવા તૈયાર કરીને આપને પહેરાવે છે. વર્ષના બધા જ દિવસોમાં સેવા કરનારાથી સેવામાં કંઈક દોષ, કમી, આલસ્ય રહી જાય. રંજક માત્ર પણ પ્રભુને અસુખ થયું હોય, પણ ભક્તવત્સલતાને કારણે પ્રભુ તે જતાવે નહીં, તો પણ ભક્તને સદા થયા કરે કે શું પ્રભુને મારી સેવા રૂચે છે? તેનો જવાબ આજે પ્રભુ આપી દે છે. તારી વરસભરની સેવા મને ગમી છે. આમ આપ પણ રુચિર પાટકે ફોંદનાને સ્વીકારે છે. તેથી બધાના જ હૈયા આનંદપૂર્ણ થઈ જાય છે. શ્રી ગુસાઈજી માટે પ્રભુ સુખ સર્વસ્વ હતું. તેથી તો શ્રી ગુસાઈજી શ્રી ગિરધરજીને કહે છે, ધોંધીના નૃત્ય પર શ્રી નવનીત પ્રિયાજીએ તાલ આપ્યો તો માત્ર કળા શું કામ સર્વસ્વ ન્યોછાવર ન કરી દઈએ? આ દિવસ તેવા સમર્પણનો છે, સર્વસ્વ સમર્પણનો. મથુરાના સતગરામાં ગુસાઈજીના સર્વ બાળકોએ સર્વસ્વ સમર્પણ કર્યું હતું. બેટીજીની રહી ગયેલી નથ એટલે કે વારી આપે માંગીને લીધી, તેવા પુષ્ટિના દર્શન કરાવ્યા હતા. તે સમર્પણના આનંદનો ઉત્સવ આજે બાળકો ઉજવી રહ્યા છે. શ્રી ઠાકોરજીની આસપાસ અષ્ટસખાની મંડળી બિરાજી છે. તે સર્વ પણ પ્રભુરૂપ કમલના પ્રતિ આકર્ષિત ભ્રમર જેવા છે. તે પોતાની ભગવદાસક્તિને પ્રયાસ છતાં પણ રોકી નથી શકતા. ગોવિંદ સ્વામી કાનબાઈને કહે છે, મન તો તેમનામાં લાગી ગયું છે, શું કરીએ? મન તો એક જ છે, હવે દીકરીમાં કઈ રીતે લગાવવું? કુંભનદાસ પણ દીકરા કૃષ્ણદાસના મૃત્યુથી નહીં પણ પ્રભુનો વિયોગ થશે તેના કારણે મૂર્છાવશ થયા છે.
શ્રી ગુસાઈજી કુંભનદાસજીની આસક્તિ જાણે છે, તેથી તો કહે છે તારો પરદેશ થઈ ચૂક્યો, જા. ચતુર્ભુજદાસ કેવા વિરહથી સતઘરામાં પધારેલા શ્રીનાથજીની રાહ જોઈ રહ્યા છે. શ્રી ગોવર્ધન વાસી સાવરે લાલ તુમ બિન રહ્યો ન જાય, વ્રજ રાજ લડે તે લાડલે લાલ તુમ બિના રહ્યો ન જાય. ગોપાલદાસ પણ લલાના ગાય છે. આવા સખા મંડળીના ભાવો છે. કમલની આસપાસ જેમ ભ્રમર માલાની જેમ વીંટળાઈ જાય છે, તેમ પ્રભુના ભક્તો મુખકમલના દર્શન અર્થે રાસ મંડળીની જેમ પ્રભુની ફરતે વીંટળાઈ વળે છે. જેમ ભમરા કમળના મધુરસનું પાન કરે છે, તેમ ભક્તો પ્રભુના સ્વરૂપાનંદનું પાન કરે છે. જેમ ભ્રમર ગુંજારો કરે છે, તેમ ભક્તો ભગવત કીર્તન કરે છે. આ ભક્તો રસના કુંભ છે, કુંભન છે અને પ્રભુના દાસ છે, તેથી કુંભન દાસ છે. તે કહે છે કે આ પ્રભુ ત્રણેય ભુવનને એટલે કે ત્રણેય ભુવનના જનોને આકર્ષિત કરે છે. અધિકાર અનુસાર ત્રણ લોક એટલે પ્રવાહી સૃષ્ટિ, મર્યાદા સૃષ્ટિ અને દૈવી સૃષ્ટિ. પ્રવાહી સૃષ્ટિ માટે આપ જગત બનીને આકર્ષિત છે. મર્યાદા સૃષ્ટિ માટે આપ જ્ઞાનરૂપ બન્યા અને અક્ષર બ્રહ્મ રૂપે આકર્ષિત છે. અને પુષ્ટિ સૃષ્ટિ માટે આપ કૃષ્ણ ગોવર્ધનધારી બનીને આકર્ષો છો. પરંતુ આ દાસજનોને તો આપ મોહમાં હંમેશા નાખી દો છો. તેથી તો આપ મહાત્મ્ય જણાવો છો, છતાં તેઓ મોહવશ સ્નેહવશ આપના મહાત્મ્યને વિસરી જઈને માત્ર આપ પર સ્નેહ વરસાવવા લાગી જાય છે. તે એટલા માટે કે ભક્તોની ઇન્દ્રિયોનું પોષણ કરનાર તથા ભક્તોના આશ્રય રૂપ એટલે કે ઘર આપ બની ગયા છે. છતાં આપ તેમના લાલન એટલે કે લાલ બની ગયા છો. તેમનાથી પાલન પામતા અને લાલાયિત રહો છો. આવા ગોવર્ધનધર ગિરિધર પ્રભુ આજે પવિત્રા ધારણ કરવા તત્પર થઈને બિરાજ્યા છે, પ્રમેય કરવા માટે. પ્રભુએ ગોવર્ધનને ધારીને ઇન્દ્રનો મોહ દૂર કર્યો. મોહ ન એટલે કે જેને મોહ ન થાય. બ્રહ્માજીએ વાછરડા ગ્વાલબાલને ચોર્યા, છતાં પ્રભુ સર્વ બનીને લીલા કરતા રહ્યા. આમ બ્રહ્માજીનો મોહ દૂર કર્યો. મહાદેવજીને મોહ અજ્ઞાનવશ નહીં પણ કુતૂહલવશ થયો હતો. તેથી મોહિની રૂપના દર્શન ઈચ્છ્યા, છતાં પણ રૂપ પર મોહિત થઈ ગયા. ત્યારે પ્રભુએ ભક્ત મહાદેવનો મોહ દૂર કર્યો. નારદજીને વિષયો પર મોહ થયો, તો તેમનું મુખ મરકટ આકૃતિ કરીને મોહ દૂર કર્યો. શ્રી મહાપ્રભુજીની આસુર્યા મોહ લીલાથી ભગવાન દાસ મોહ થયો, તે આપના દર્શન કરાવી દૂર કર્યો. શ્રી ગુસાઈજીના સ્વરૂપ બાબતનો મોહ છીતુ ચોબાને હતો, તે આપે શ્રીફળ નાળિયેરનું સ્વરૂપ બદલી દે છીતુનું સ્વરૂપ પણ બદલીને દૂર કર્યો. આવા અનેક ઉદાહરણ પ્રભુએ મોહ કરાવ્યાના અને મોહ દૂર કરાવ્યાના છે. આપે પોતાની માયા શક્તિ દ્વારા પૂરી જીવ સૃષ્ટિને મોહમાં નાખી દીધી અને આપના સ્વરૂપ, વાણી અને કર્મથી આપ મોહ દૂર પણ કરે છે. ટૂંકમાં પ્રભુ પ્રતિનો મોહ આકર્ષણ તે ઉદ્ધારક તારક છે અને પ્રભુની કૃતિરૂપ વિષયો પ્રતિ પ્રભુને ભૂલીને થતો મોહ તે દાહક છે. આજે પવિત્ર એકાદશીના દિવસે સિદ્ધાંત રહસ્યના બને તેટલા પાઠ કરવા જોઈએ અને મધુરાષ્ટકનું ગાન પણ કરવું જોઈએ. મધુરાષ્ટકનું ગાન ઠાકોરજીના સન્મુખ કરી શકાય, કારણ કે આજના પવિત્ર દિવસે જ મધુરાષ્ટકની રચના શ્રી મહાપ્રભુજીએ કરેલી છે. એટલે કે શ્રી મહાપ્રભુજીના હૃદયમાંથી મધુરાષ્ટક આ દિવસે જ પ્રકટ થયું છે. અધરમ મધુરમ એટલે આપણે સિદ્ધાંત રહસ્યનો પાઠ અને મધુરાષ્ટક આવતા પાઠમાં જોઈશું. જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.
સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વે વૈષ્ણવોને પવિત્ર એકાદશીની ખૂબ ખૂબ મંગલ વધાય. આપ સર્વે વૈષ્ણવોનું મન આતુરી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. પવિત્ર એકાદશીના ઉત્સવ પ્રસંગે આપણે સિદ્ધાંત રહસ્યનું રસ દર્શન કૃષ્ણ આવેશની ચેનલમાં કરી રહ્યા છીએ. માટે જરૂરથી કૃષ્ણ આવેશની ચેનલની મુલાકાત લેશો અને સિદ્ધાંત રહસ્યનું રસપાન કરશો. આજે પવિત્ર એકાદશીના દિવસે બને તેટલા સિદ્ધાંત રહસ્યના પાઠ કરવા જોઈએ અને મધુરાષ્ટક પણ કરવું જોઈએ, કારણ કે મધુરાષ્ટકની રચના આજના પવિત્ર દિવસે થયેલી છે. તો ચાલો પહેલા આપણે સિદ્ધાંત રહસ્યનો પાઠ કરીએ. શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષરશ ઉચ્યતે બ્રહ્મ સંબંધ કરણાત સર્વેષાં દેહ જીવયોઃ સર્વદોષ નિવૃત્તિઃ દોષાઃ પંચવિધાઃ સ્મૃતાઃ સહજ દેશ કાલોત્થા લોકવેદ નિરૂપિતાઃ સંયોગજાઃ સ્પર્શજાશ્ચ ન મંતવ્યાઃ કથંચન અન્યથા સર્વદોષાણાં ન નિવૃત્તિઃ કથંચન અસમર્પિત વસ્તુના તસ્માદ્ વર્જનમાચરેત નિવેદિભિઃ સમર્પ્યેવ સર્વં કુર્યાદિતિ સ્થિતિઃ ન મतं દેવદેવસ્ય સામીભુક્ત સમર્પણમ તસ્માદાદૌ સર્વકાર્યે સર્વવસ્તુ સમર્પણમ દત્તાપહાર વચનમ તથા ચ સકલમ હરેઃ ન ગ્રાહ્યમિતિ વાક્યમ હિ ભિન્ન માર્ગ પરમ મતમ સેવકાનામ યથા લોકે વ્યવહારઃ પ્રસિદ્ધ્યતિ તથા કાર્યમ સમર્પ્યેવ સર્વેષાં રમતા તતઃ ગંગાત્વં સર્વદોષાણાં ગુણદોષાદિ વર્ણનાत् ગંગાત્વં નિરૂપ્યા સ્યાત તત્વદત્રાપि ચૈવ હિ ઇતિ શ્રીમદ વલ્લભાચાર્ય વિરચિત શ્રી સિદ્ધાંત રહસ્યમ. હવે આપણે મધુરાષ્ટકનો પાઠ કરીશું અને ત્યારબાદ સિદ્ધાંત રહસ્યનું ધોળ પણ લઈશું. મધુરાષ્ટક અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ વચનમ મધુરમ ચરિતમ મધુરમ વસનમ મધુરમ વલિતમ મધુરમ ચલિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ વેણુર્મધુરો રેણુર્મધુરો પાણીર્મધુરઃ પાદો મધુરો નૃત્યં મધુરં સખ્યં મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ ગીતમ મધુરમ પીતમ મધુરમ ભુક્તમ મધુરમ સૂક્તમ મધુરમ રૂપમ મધુરમ તિલકમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ કરણમ મધુરમ તરણમ મધુરમ હરણમ મધુરમ રમણમ મધુરમ વમિતમ મધુરમ શમિતમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ ગુંજા મધુરા માલા મધુરા યમુના મધુરા વીચી મધુરા સલિલમ મધુરમ કમલમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ ગોપી મધુરા લીલા મધુરા યુક્તમ મધુરમ મોક્તમ મધુરમ ઇષ્ટમ મધુરમ શિષ્ટમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ ગોપા મધુરા ગાવો મધુરા યષ્ટિર્મધુરા સૃષ્ટિર્મધુરા દલિતમ મધુરમ ફલિતમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ. ઇતિ શ્રીમદ મહાપ્રભુજી વિરચિત શ્રી મધુરાષ્ટકમ. હવે આપણે સિદ્ધાંત રહસ્યનું ધોળ જોઈશું, કારણ કે તેમાં પવિત્રાનો ભાવ પણ દર્શાવેલો છે.
સિદ્ધાંત રહસ્ય સાંભળો, કહું શ્રી મુખની એ વાત. શ્રી વલ્લભ પ્રત્યે કહી શ્રી હરિ સાક્ષાત. એક સમય શ્રી વલ્લભને મન ચિંતા ઉપની એક. જીવ મહાકલિકાલના ઉદ્ધાર કરવા તે. શ્રી વલ્લભના મનની ચિંતા જાણીને શ્રી હરિ આવ્યા ત્યાંય. પ્રસન્ન થઈ પુરુષોત્તમ બોલ્યા, ચિંતા ન ધરશો કાંઈ. શ્રાવણ માસે ને શુક્લ પક્ષે ઉદિત એકાદશી સાર. અર્થ નિશાએ મન્મથ પ્રકટ્યા તે વાત. શ્રી ગોકુલમાં શ્રી ગોવિંદ ઘાટે નિજ લીલા અખંડ વિલાસ. શ્રી ગોકુલ ચંદ્રમાજી આવ્યા શ્રી વલ્લભની પાસ. રૂપ રાશિને મધુરતા અંગો અંગ પ્રત્યે જે. મધુરાષ્ટક કરીએ તે સમય જ્યાં શ્રી વલ્લભ દેવ. વળતા ત્યાં કરી વિનંતી, સાંભળો જગદાધાર. પાપી દિન મહાદુષ્ટ જીવ તેનો કેમ થાશે ઉદ્ધાર. પરમ કૃપાળુ ને દયા સિંધુ આજ્ઞા કરી શ્રી ગોકુલચંદ. દોષ સર્વ દૂર થશે જીવનો કરાવો બ્રહ્મ સંબંધ. ખાડ નાળનું જળ લઈ જેમ ગંગામાં થાય પ્રવેશ. ગંગા જળ થાય તત્ક્ષણ તેમાં સંશય નહીં લવલેશ. ભમરીની સંગ ભમરી થાય છે કીટકની જેમ ભેદ. કૃષ્ણ ભજે કૃષ્ણ તુલ્ય છે તેમાં અચરજ નહીં લવલેશ. જેનો સંગમ કરે તે થાય છે તદરૂપ. અગ્નિમાં વસ્તુ જે પડે તે થાય અગ્નિ સ્વરૂપ. સહજ દેશને કાલ સંજોગોને સ્પર્શના દોષ છે જે. બ્રહ્મ સંબંધ કર્યા થકી નિવૃત્ત થાય જ તે. આ સંસારી જીવ તેને તમે કરો ને અંગીકાર. બ્રહ્મ સંબંધ કરાવો સૌને તો જીવ પામે પાર. જાત વર્ણ સાધન કે તેની ક્રિયા ન જોશો કોઈ. જે મુજને તમે સોંપશો તેની હું ઝાલીશ બાણ. શ્રી વલ્લભ ગોપીજન વલ્લભ એમના વચનામૃત ફલરૂપ. ધન્ય ધન્ય અનુભવ જે કરે તે થાય છે અનુકૂળ. શ્રી હરિએ કરુણા કરી ઈચ્છા કીધી નિજ સાર. ધન્ય ધન્ય બ્રહ્માદિક કહે વલ્લભી સૃષ્ટિના ભાગ્ય અપાર. પુષ્ટિ માર્ગ ઉદય થયો ભૂમિ તે ઉપર ભાણ. પ્રેમનો પ્રકાંડ પ્રસર્યો મટી ગયું અજ્ઞાન. પવિત્ર કર્યું સૂત્રનું તેના તાર 323. કેસરી રંગે રંગિયું પહેરાવ્યું શ્રી જગદીશ. કોર છેડા કર્યા કેસરી ધોતી ઉપરના સાર. મિશ્રી ભોગ સામગ્રી છે પવિત્ર ઉત્સવ થાય. ભોગ ધરીને પ્રણામ કીધા સામા ઉભા શ્રી વલ્લભરાય. શ્રી ગોકુલ ચંદ્રમાજી નિરખતા નૈના તે તૃપ્ત ન થાય. તે સમય સુખ શા કહું મુખડે કહ્યા નવ જાય. હરિદાસ કહે ગિરિધરણને બલિહારી જાઉં વારંવાર. અહીં પવિત્રાના તાર વિશે કહ્યું કે 323 તાર. એટલે એક બેટીજીના મુખે સાંભળ્યું હતું કે 323 એમ શા માટે લખ્યું છે. એટલે કે 3 જન્મના ભાવથી પવિત્ર બનાવવાનું છે. એટલે 300 અને 23 એવી રીતે છે. અને આપે એમ પણ કહ્યું હતું કે આપણે પવિત્રા બનાવીએ એટલે પવિત્રાની જે દડી હોય એ 3 લેવાની. અને 120 એટલે કે 300 અને 320 એટલે 120 ત્રણે દડી સાથે લઈને કરી શકાય પવિત્રા 3 જન્મના ભાવથી. આ રીતે આજે પવિત્ર એકાદશીના બને તેટલા સિદ્ધાંત રહસ્યના પાઠ કરવા. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.